નમસ્કાર મિત્રો, સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો સ્ટોરીની શરૂઆત કરી. તો મિત્રો, મેં બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે મારી ઉંમર 29 વર્ષની છે. હું એક નાનકડા એવા ગામમાં રહું છું. મારા ઘરમાં મારા માતા પિતા અને હું એમ 3 જણા રહીએ છીએ. અમારે થોડી ખેતી છે જે મારા પિતાજી સંભાળે છે. મારા ઘરની આર્થિક સ્થિતિ વધારે સારી નથી, તેથી ગામમાં જ એક કરિયાણાની દુકાનમાં હું નોકરી કરતો હતો. ત્યાં કામ કરતાં કરતાં મારી જિંદગીમાં એક એવો સમય આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. એક દિવસ મારા માલિક પોતાનું ટિફિન ઘરે ભૂલી ગયા. હું તેમના ઘરે ગયો. મેં જઈને ઘંટેડી વગાડી ત્યારે દરવાજા ઉપર એક સુંદર છોકરી ઊભી હતી. તેની ઉંમર અંદાજે લગભગ 26 વર્ષની હશે. તેને જોઈને હું થોડી ક્ષણ માટે ખોવાઈ ગયો. તે બોલી, કોનું કામ છે? ત્યારે હું ભાનમાં આવ્યો અને મેં કહ્યું, હું ટિફિન લેવા આવ્યો છું. તેણે મને પૂછ્યું, તમે કોણ છો? તો મેં જવાબ આપ્યો, હું દુકાન ઉપર કામ કરું છું. મારી વાત સાંભળીને તે હસવા લાગી અને મને અંદર બોલાવ્યો. હું સોફા ઉપર બેસી ગયો. થોડા સમય પછી તેની મમ્મી બહાર આવ્યા અને તે મને ઓળખી ગયા. મેં કહ્યું, આંટી, માલિકનું ટિફિન ભૂલાઈ ગયું છે. ત્યારે તેની મમ્મીએ કહ્યું, દીકરી, અંદરથી તારા પપ્પાનું ટિફિન લઈ આવ. ત્યારે મને ખબર પડી કે તે સુંદર છોકરી શેઠની છોકરી છે. તે થોડી વારમાં શેઠનું ટિફિન લઈને આવી. મેં ટિફિન લીધું અને મારી ગાડી લઈને ચાલતો થયો. પણ જતાં જતાં જ્યારે મેં પાછળ ફરીને જોયું તો તે મને જોઈ રહી હતી. હું રસ્તામાં વિચારી રહ્યો હતો કે હું અહીંયા ઘણા દિવસથી કામ કરું છું, પણ મેં એને ક્યારેય કેમ નથી જોઈ. કદાચ તે બહાર ભણતી હશે કે નોકરી કરતી હશે. વિચારતા વિચારતા હું દુકાન પર પહોંચી ગયો અને પાછો કામમાં લાગી ગયો. સાંજે હું મારા ઓરડામાં સૂઈ રહ્યો હતો, પણ મને વારંવાર તે દરવાજે ઊભેલી છોકરી નજરે ચડતી હતી અને પછી આમ ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. બીજે દિવસે ફરી હું દુકાને પહોંચ્યો અને કામ કરવા લાગ્યો. માલિક બહાર ગયા હતા. ત્યારે અચાનક દુકાનનો ફોન વાગ્યો. મેં ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો કે પપ્પા, મમ્મીએ કહ્યું છે કે આવતી સમયે પનીર લઈને આવજો. મેં હસતા હસતા કહ્યું, તમારા પપ્પા બહાર ગયા છે અને હું નોકર બોલું છું. મારો અવાજ સાંભળોને તેણે કહ્યું, સોરી, બસ આટલું કહીને ફોન મૂકી દીધો. તેનો અવાજ ખૂબ જ મીઠો અને મધુર હતો. જ્યારે બજારમાંથી માલિક દુકાને પાછા આવ્યા તો મેં તેને ફોન વિશે વાત કરી. બીજે દિવસે ફરી માલિક ઉઘરાણી કરવા માટે બહાર ગયા હતા અને આજે પણ તે ટિફિન ભૂલી ગયા હતા. પણ આજે તેની દીકરી ટિફિન દેવા દુકાને આવી. તે કાઉન્ટર પાસે આવી અને હસતા હસતા બોલી, પપ્પા ક્યાં છે? મેં તેને કહ્યું, પપ્પા બહાર ગયા છે. પછી તે અંદર આવી અને ખુરશી પર બેસી ગઈ. હું આવતા ગ્રાહકોને સામાન આપતો હતો અને તે મને જોઈ રહી હતી. તેણે પૂછ્યું, તમે કેટલું ભણ્યા છો? મેં કહ્યું, મેં બીએડ પૂરું કર્યું. ત્યારે તેને થોડું આશ્ચર્ય થયું અને તેણે કહ્યું, બીએડ કર્યા પછી પણ તમે દુકાનમાં નોકરી કરો છો? મેં હસતા હસતા જવાબ આપ્યો, ઘરની પરિસ્થિતિને કારણે આગળ અભ્યાસ ન કરી શક્યો. મારે નોકરી કરવી પડી. મેં કીર્તિને પૂછ્યું, મેં તમને પહેલા ક્યારેય કેમ નથી જોયા? શું તમે બહાર રહેતા હતા? ત્યારે તે બોલી, હા, હું મારા અભ્યાસ માટે બહાર હતી. હવે અભ્યાસ પૂરો કરીને હું પાછી આવી ગઈ છું અને એક સારી નોકરી શોધી રહી છું. અમે બંને વાતો કરી રહ્યા હતા. ત્યારે તેના પિતાજી અંદર આવ્યા. તેને પિતાજી સાથે વાત કરી અને ટિફિન આપીને મારી સામે જોઈને હસતા હસતા ચાલી ગઈ. આ જ રીતે થોડા દિવસ પસાર થઈ ગયા. એક દિવસ માલિક કોઈ કામ માટે શહેરમાં ગયા હતા. ત્યારે ત્યાં તેમનો એક્સિડન્ટ થઈ ગયો. હું તરત દુકાન બંધ કરીને શહેરમાં પહોંચી ગયો. ડોક્ટરે કહ્યું કે તેમના પગ પર ઓપરેશન કરવું જરૂરી છે. પછી તેમના પગને સર્જરી શરૂ થઈ. મેં પણ ફોન કરીને તેમના ઘરે જણાવી દીધું. મારી વાત સાંભળીને તે બંને ખૂબ ગભરાઈ ગયા અને રડવા લાગ્યા. પછી હું થોડા દિવસ માલિકની પાસે શહેરમાં રોકાઈને હોસ્પિટલમાં તેની સેવા કરતો રહ્યો. 7 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી અમે ઘરે આવતા રહ્યા. પછી હું એકલો જ દુકાન ચલાવતો રહ્યો. એક દિવસ સવારે લગભગ 9 વાગ્યે માલિકની છોકરી દુકાન પર આવી. મેં તેને પૂછ્યું, તમે અહીંયા કેમ આવ્યા છો? તમારે તમારા પપ્પા પાસે રહેવું જોઈએ. તો તેણે હસતા હસતા કહ્યું, મમ્મી તેની પાસે છે. પપ્પાએ પણ મને કહ્યું છે કે થોડો સમય દુકાન પર જઈને મદદ કર.
તેની સાથે કામ કરવું અને વાતો કરવી મને ખૂબ ગમતી હતી. સમય કેવી રીતે પસાર થઈ જાય તેની ખબર જ ન પડતી. હવે તે રોજ દુકાન ઉપર આવવા લાગી અને અમારી વચ્ચે એક ઊંડો સંબંધ બનવા લાગ્યો. તે મને ખૂબ ગમવા લાગી હતી, પરંતુ હું ગરીબ ઘરનો અને તે અમીર ઘરની છોકરી હતી. બપોરે દુકાન 1 કલાક માટે બંધ રહેતી ત્યારે અમે શટર અડધું નીચું કરીને ત્યાં જ ભોજન કરતા. આજે અમે ભોજન કરી રહ્યા હતા. હું તેને જોઈ રહ્યો હતો અને તે શરમાઈ રહી હતી. થોડીવાર પછી તે બોલી, તમે અમારા માટે કેટલું બધું કામ કરો છો. તે મારા પપ્પાની મુશ્કેલીના સમયમાં મદદ કરી. તમે એકલા દુકાન સંભાળો છો. આટલું કહેતા તેણે મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો, પણ મેં તેની વાતનો જવાબ ન આપ્યો. હું સાંજે જ્યારે તે તેના ઘરે મૂકવા ગયો ત્યારે મેં માલિકની મુલાકાત લીધી અને કહ્યું, માલિક, મને માફ કરજો, હું કાલથી કામ પર નહીં આવી શકું. તેણે મારી સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, શું થયું? મેં કહ્યું કે તમારી દીકરીને સાથે રોજ દુકાન ઉપર રહીને અમારા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો છે. હું તમને છેતરવા નથી માંગતો, તેથી તમે કોઈ બીજાને રાખી લ્યો. આટલું કહીને હું સીધો ઘરે આવી ગયો. આમ 1 અઠવાડિયું વીતી ગયું. હું ઘરે જ હતો. કોઈ પણ કામમાં મન નહોતું લાગતું. મારી આંખોની સામે વારંવાર તેનો ચહેરો આવતો હતો. ત્યારે અચાનક મારા ઘરની સામે એક કાર આવીને ઊભી રહી ગઈ. મેં બારીમાંથી જોયું તો તે માલિકની ગાડી હતી. માલિક ગાડીમાંથી ઉતર્યા. તેની સાથે તેમની દીકરી અને તેમની પત્ની પણ હતી. મેં દરવાજો ખોલ્યો અને તેમને બેસવાનું કહ્યું. પછી પાણી આપ્યું. મારા માતા પિતા પણ ઘરે જ હતા. મેં જાતે ચા બનાવી અને ત્રણેયને આપી. ત્યારે માલિકે કહ્યું, તે જ્યારથી દુકાન ઉપર આવવાનું બંધ કર્યું છે ત્યારથી મારી દીકરીએ ખાવાનું અને પીવાનું બંધ કરી દીધું છે. તે અમારી સાથે પણ વાત નથી કરતી. હંમેશા ઉદાસ રહે છે. મારા જીવનમાં મેં તારા જેવો ઈમાનદાર માણસ ક્યારેય નથી જોયો. જ્યારે મારી ઉપર સંકટ આવ્યું ત્યારે તું શહેર સુધી આવ્યો. મારી મદદ કરી, દિવસ રાત મારી સાથે રહ્યો. પછી તે દુકાન પણ સંભાળી. મને ક્યારેય પણ તારા કારણે કોઈ તકલીફ નથી થઈ. તું ખૂબ જ સાચો અને સારો માણસ છે. મારી દીકરીનું જીવન બરબાદ ન થાય એ માટે તે નોકરી પણ છોડી દીધી. કહેતા તેમની આંખો ભીની થઈ ગઈ. મારી આંખો પણ ભીની થઈ ગઈ. તેણે મને પૂછ્યું, શું તને પણ મારી દીકરી ગમે છે? મેં હા માં માથું હલાવ્યું. ત્યારે માલિકે તેમની દીકરીનો હાથ મારા હાથમાં લીધો અને મારો હાથ પકડી અને બંનેના હાથ જોડાવી દીધા. તે મારી તરફ જોઈ રહી હતી. તેની આંખોમાં પણ આંસુ હતા. માલિક બોલ્યા, આજથી મારી દીકરી તારી છે. અને અમે બંને માતા પિતાના ચરણોમાં વંદન કરવા માટે ઝૂકી ગયા. તેણે અમને આશીર્વાદ આપ્યા અને માથા પર હાથ ફેરવ્યો. થોડા દિવસમાં અમારા લગ્ન ધામધૂમથી થયા. બંને પરિવારો ખુશ હતા. મારા માતા પિતા પણ ખૂબ પ્રસન્ન હતા. લગ્ન પછી તે મારા ઘરે આવી અને તે ખૂબ જ ખુશ રહેવા લાગી. હું ફરીથી માલિકની દુકાન ઉપર કામ કરવા લાગ્યો અને હવે ખુશીથી જીવન જીવી રહ્યા છીએ. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.